સમાચારની તો બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું। ફોર્મ ભર્યા પહેલા તેઓએ જંગી સભા સંબોધી। હવે આપને થતું હશે કે ઉમેદવાર છે તો ફોર્મ ભરશે જ, એમાં સમાચાર શું છે? વાત એમ છે કે તેઓ એક બાબત કહેતા કહેતા ભાવુક થઈ ગયા। કઈ છે વાત અને કેમ તેઓ સ્ટેજ પર રડ્યા, જોઈએ। उत्तर गुजरातनी सौथी वधु चर्चाती कोई बैठक होय तो ते बैठक छे बनासकांठानी बैठक। कारण के एक तो आ एकमात्र सीट छे के ज्यां बन्ने मोटी पार्टीना उम्मीदवार महिला छे। भाजप तरफथी रेखाबेन चौधरी अने कोंग्रेसना गेनीबेन ठाकोर। आ बन्ने बहनों प्रचारमां कोई कसर नथी छोड़ी रह्या, परंतु बन्नेमांथी प्रचारमां आक्रमक अने इमोशनल बन्ने अभिगम साथे કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર મજબૂતાઈથી આગળ વધતા જોવા મળી રહ્યા છે। ગેનીબેન ઠાકોર પ્રચારમાં ક્યારેક મામેરું કરવાની વાત કરે છે તો ક્યારેક ચૂંટણી ફંડમાં જનભાગીદારીની વાત કરે છે અને આ વાતોથી ગેનીબેન લોકો વચ્ચે પહોંચી રહ્યા છે। સતત ઉમેદવાર તરીકે પણ તેઓ ચર્ચામાં રહે છે। ત્યારે હવે વધુ એકવાર એક એવી બાબત સામે આવી છે કે જેનાથી ગેનીબેન ફરીથી મતદારોની વચ્ચે અને સમાચારોમાં સતત ચર્ચાઈ રહ્યા છે। बनासनी बेन भावुक। चालू सभाए गेनीबेन रड्या। लोकसभा ने नानी बेडीना बेडियो के सीजाईले पण તેને ટિકિટ નથી મળતી અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે તો હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નામ પાડજે। उपस्थित लोकोनी आंखमां पण आंसू। जी हाँ, गेनीबेन ठाकोरे पोतानी उम्मीदवारी फॉर्मने भर्या पहला जंगी सभा संबोधी हती अने आ सभा संबोधता समये तेओ भावुक थई गया हता। तेओना आंखमां आंसू आवी गया हता अने बनासकांठानी जनता सामे बनासनी बेन तरीके ओळखाता गेनीबेन इमोशनल थया અને દ્રુસ્કે ને દ્રુસ્કે રડ્યા। તેઓએ કહ્યું કે લોકોની પેઢીઓ નીકળી જાય છે પણ લોકસભાની ટિકિટ મળતી નથી। જો કે બનાસકાંઠાના પ્રેમને જોતા કોંગ્રેસ પાર્ટીએ તેમને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે। વિશેષ નથી કેવું બોલ સાહેબ પણ જ્યારે ગામડે ગામડે ફરું ને ભૂતને હાર પહેરાવ ત્યારે એમનો ઋણ મારા ઉપર છે અને ઋણ એના લોકસભા એને નાની વસ્તુ નહીં બેડીના બેડીઓ બેસી જાય છે પણ તેને ટિકિટ નથી મળતી અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે તો હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નામ પાડજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે આટલી ભાવના રાખજે। આટલું કઈ વિનમું। જય હિન્દ જય ભારત। ગેનીબેન સભા કર્યા બાદ સીધા ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગયા હતા। જો કે ફોર્મ ભર્યા બાદ સભામાં ભાવુક થયા તે વિષય પર પત્રકારોએ સવાલ કર્યો તો તેમણે કહ્યું કે લોકોનું ઋણ તેમના પર છે અને એટલે આ ઋણ ચૂકવવાની વાત કરતા સમયે તેઓ ભાવુક થઈ ગયા હતા। લોકશાહી જ્યારે ખતરામાં છે ત્યારે નાના નાના માણસો મધ્યમ ને ગરીબ વર્ગ એ પોતાનું ગુજરાન ચલાવવું પણ અઘરું છે। એવા સમયમાં એમના પરસેવાની કમાઈ ક્યાંક નાના મોટી બચત કરેલી હોય એમાંથી અમને ચૂંટણી લડવા ફંડિંગ કરતા હોય 500, 1000, 2000 ત્યારે ખરેખર એક સહાનુભૂતિ અને એ લોકો ઉપર જે અમારું ઋણ છે મતદારોનું ઋણ છે એ ઋણ અમે ક્યારે પણ ઉતારી શકીએ એમ નથી છતાં અમે ઉતારવા માટેના પ્રયત્નો કરશું ને એમણે જે અમારા ઉપર ભરોસો મૂક્યો છે એ ભરોસા ઉપર અમે ખરા ઉતરીએ એવી મા જગદંબા કોંગ્રેસ પાર્ટીના અમારા સર્વ આગેવાનોને અમને બધાને શક્તિ આપે એવી હું પ્રાર્થના કરું છું। સભા દરમિયાન ગેનીબેન ઠાકોર સાથે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા। શક્તિસિંહ ગોહિલે પત્રકારો સાથેની વાતચીતમાં ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા। તેઓએ કહ્યું હતું કે ભાજપ તમામ જૂઠા વાયદા કરે છે જ્યારે કે કોંગ્રેસ સરકારમાં આવતાની સાથે તમામ વાયદાઓ પૂરા કરશે કારણ કે ભૂતકાળમાં પણ કોંગ્રેસે જ્યાં જ્યાં સરકાર બની ત્યાંના મેનિફેસ્ટો મુજબ જ કામ કરવાના શરૂ કર્યા છે। સાંભળો કે ભારતીય જનતા પાર્ટીના અહંકારને
ગુજરાત અને દેશની જનતા તોડશે. 5 લાખથી જીતીશું. અરે શું તમારે એવો અહંકાર છે? તમારા ખિસ્સામાં લોકોને મતો છે? લોકોનો પ્રેમ કોંગ્રેસ સાથે છે, કારણ કે એક સકારાત્મક એજન્ડા છે કોંગ્રેસનો. એક મહિલા પરિવારમાંથી એને 1 લાખ રૂપિયા વાર્ષિક આપવાની વાત કરી છે, કરીને બતાવી છે. 30 લાખ નોકરીઓ ખાલી છે. કોંગ્રેસની સરકાર બને એ નોકરીઓ પુરાશે. યુવાનોને 1 લાખ રૂપિયાનું સ્ટાઇફન, અને ભૂતકાળમાં કોંગ્રેસે કહ્યું હતું, સત્તામાં આવ્યા પછી કર્યું છે. ભાજપની જેમ એમ નથી કહ્યું કે ચૂંટણી વખતે કહીએ જુમલાઓ હોય છે. આ તરફ કોંગ્રેસના સુરેન્દ્રનગરના ઉમેદવાર ઋત્વિક મકવાણા પણ પ્રચાર દરમિયાન લોકોનું જે પ્રકારે સમર્થન મળી રહ્યું છે તેને જોતા ભાવુક દેખાયા હતા અને પોતાની માતાને ભેટતા સમયે વધુ ભાવુક થઈ ગયા હતા. જુઓ કયા પ્રકારે ઋત્વિક મકવાણા પણ આંસુ રોકી ન શક્યા અને રડવા લાગ્યા હતા.